નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર યજ્ઞેશ પુરોહિત. ઘણા બધા દર્શક મિત્રોએ પૂછાવ્યું હતું કે અસ્થમામાં ઇન્હેલર્સ કેટલો સમય સુધી ચાલુ રાખવા જોઈએ. તો આજના વિડીયોમાં આપણે અસ્થમાના ટ્રીટમેન્ટ ડ્યુરેશન વિશે ચર્ચા કરીએ. હવે બેઝિકલી અસ્થમામાં જે ઇન્હેલર્સ એટલે કે પંપની દવા યુઝ થાય છે એ શ્વાસ નળીના સોજા માટેની દવા છે, શ્વાસ માટેની દવા નથી. શ્વાસ નળીમાં અમુક લેવલથી વધારે સોજો જ્યારે આવે ત્યારે જ દર્દીને શ્વાસ ચડતો હોય છે. હવે ઘણા બધા દર્દીઓ એવું કરતા હોય છે કે જ્યારે એમને શ્વાસ ચડે ત્યારે જ ઇન્હેલર લે છે અને પછી સારું થઈ જાય તો બંધ કરી દેતા હોય છે. આવા કેસમાં જ્યારે દર્દી ઇન્હેલર લે છે ત્યારે તરત શ્વાસ નળીનો સોજો તો નોર્મલ થઈ જાય છે, એટલે એમને શ્વાસ તો ચડવાનું બંધ થઈ જાય છે. પણ પછી જ્યારે દર્દી ઇન્હેલર બંધ કરી દે છે ત્યારે ધીમે કરતા થોડો શ્વાસ નળીનો સોજો તો ચાલુ જ રહે છે અને એની આજુબાજુના સ્નાયુઓમાં રિમોડેલિંગ થવા માંડે છે અને એમ કરતા અમુક મહિનાઓ કે વર્ષો પછી એ શ્વાસ નળી પરમેનન્ટ સાંકડી થવા માંડે છે અને એમ કરતા દર્દીના ફેફસા પણ નબળા થતા જાય છે. એટલા માટે જ અસ્થમામાં ઇન્હેલર્સ રેગ્યુલર લેવા જોઈએ. કેટલો સમય ઇન્હેલર્સ ચાલુ રાખવા જોઈએ તો એ બેઝિકલી દર્દીની તાસીર ઉપર ડિપેન્ડ કરે છે. ગાઈડલાઇન્સ પ્રમાણે એકવાર પણ અસ્થમાનો એટેક આવે તો મિનિમમ 3 મહિના સુધી તો ઇન્હેલર્સ લેવા જ જોઈએ. ઘણા દર્દીઓને અમુક મહિનાઓથી વધારે લેવું પડે છે, અમુક વર્ષો સુધી લેવું પડે છે, અમુક ટકા દર્દીને લાઈફ લોંગ પણ લેવું પડે છે. એ બેઝિકલી પલ્મોનરી ફંક્શન ટેસ્ટ જ્યારે સમયાંતરે કરવામાં આવે છે એના ઉપરથી નક્કી થાય છે કે દર્દીને કેટલો સમય ઇન્હેલર ચાલુ રાખવું. જો પીએફટીમાં શ્વાસ નળીનો સોજો નોર્મલ થઈ જાય તો ઇન્હેલર્સ બંધ પણ થઈ જાય છે અને થોડો સોજો રહે તો ઇન્હેલર્સ ચાલુ રાખવા પડે છે.